યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સત્યનારાયણ વ્રતની વિધિ અને બ્રાહ્મણ અને કઠિયારાની કથા। અત્યાર સુધી સત્યનારાયણ ભગવાનની કથા આપણે 5 અધ્યાયમાં સાંભળી છે। આજે આપણે સ્કંદ પુરાણમાંથી સત્યનારાયણ ભગવાનની કથા સળંગ 5 અધ્યાય શિવંગ સળંગમાં છે તે સાંભળીશું। તો ઋષિઓ સૂતજીને પૂછે છે, હે મહામુને, કયા વ્રત અથવા તપથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે? અમે સાંભળવા ઈચ્છીએ છીએ, કૃપા કરીને કહો। તો સૂતજી કહે છે, દેવર્ષિ નારદે આ જ વાત ભગવાન કમલાકાંતને પૂછી હતી। તેમણે તેનો જે ઉત્તર આપ્યો હતો તે જ તમે સાંભળો। એક દિવસ બીજાઓ પર અનુગ્રહ કરનારા યોગી નારદજી વિવિધ લોકોમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા। તેમણે જોયું, અહીંના બધા મનુષ્યો જાત જાતના દુઃખોથી પીડિત છે અને પોતપોતાના કર્મના ફળ સ્વરૂપ વિવિધ યોનિઓમાં જન્મ લઈને દુઃખી થઈ રહ્યા છે। તેઓ વિચારવા લાગ્યા કે કયા ઉપાયે આમના દુઃખ નિશ્ચિંત રૂપે દૂર થઈ શકે। મનમાં આવું વિચારીને તેઓ વિષ્ણુ લોકમાં ગયા અને ત્યાં જઈને તેમણે શંખ ચક્ર ગદા પદ્મધારી વનમાળાથી વિભૂષિત શુક્લ વર્ણ ચતુર્ભુજ દેવદેવેશ્વર ભગવાન નારાયણને જોઈને કંઈક કહેવાની ઈચ્છા થઈ। નારદજી કહે છે, આપ મન અને વાણીથી અતીત અનંત શક્તિ છો, આદિ મધ્ય અને અંતથી રહિત છો, નિર્ગુણ છો, ગુણાત્મા છો, સર્વના આદિ અને ભક્તોના દુઃખોનો નાશ કરનારા છો। આપને નમસ્કાર છે। ભગવાન વિષ્ણુએ નારદનું સ્તવન સાંભળીને ઉત્તર આપ્યો। શ્રી ભગવાન કહે છે, હે મહાભાગ, તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શી અભિલાષા છે? જણાવો, હું તમારી બધી વાતોનો જવાબ આપીશ। તો નારદજી કહે છે, મૃત્યુલોકમાં મનુષ્યો પાપ કર્મવશ વિવિધ યોનિઓમાં જન્મ લઈને અનેક પ્રકારના દુઃખોને પ્રાપ્ત થઈ રહ્યા છે અને પોતપોતાના પાપોના ફળ ભોગવી રહ્યા છે। હે નાથ, તેમના તે તમામ દુઃખ સહજમાં કઈ રીતે દૂર થઈ શકે? જો આપ મારા પર આપની કૃપા છે તો તે ઉપાય બતાવો, તે જ સાંભળવાની મારી ઈચ્છા છે। તો ભગવાન કહે છે, વત્સ, લોકો પર અનુગ્રહ કરવાની કામનાથી તમે બહુ સારી વાત પૂછી છે। જે કરવાથી મનુષ્ય દુઃખથી મુક્ત થઈ જાય છે તે હું તમને કહી રહ્યો છું, સાંભળો। એક અત્યંત પવિત્ર વ્રત છે જે સ્વર્ગ અને પૃથ્વી પર અતિ દુર્લભ છે। હું સ્નેહવશ, હે વિપ્ર, આજે તેને પ્રગટ કરી રહ્યો છું। આ વ્રતનું નામ સત્યનારાયણ વ્રત છે। એ સારી રીતે વિધાનપૂર્વક કહું છું। આ વ્રતનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ ભોગવીને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે।
ભગવાનની આ વાત સાંભળીને નારદજીએ ફરીથી કહ્યું કે આ વ્રતનું ફળ શું છે, આની વિધિ શું છે, અને આ વ્રત કોણે કર્યું હતું અને ક્યારે કર્યું હતું, આ બધું વિસ્તારપૂર્વક જણાવો. તો ભગવાન કહે છે, આ વ્રતથી દુઃખ, શોક વગેરેનો નાશ થાય છે, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે, અને આ વ્રત સૌભાગ્ય, સંતતિ તથા સર્વત્ર વિજય પ્રદાન કરે છે. મનુષ્ય ભક્તિ શ્રદ્ધા સાથે કોઈ પણ દિવસે આ વ્રત કરી શકે છે, પરંતુ સત્યનારાયણ દેવનું નિશામુખ અર્થાત સંધ્યા સમયે પૂજન કરવાથી સંતુષ્ટ થાય છે. ધર્મપરાયણ મનુષ્ય બ્રાહ્મણ અને બંધુ બાંધવો સાથે આ વ્રત કરે, ભક્તિપૂર્વક ભોગ ધરાવે. ભોગ ઉત્તમ પદાર્થોનો હોવો જોઈએ. ભોગ સવાયાના હિસાબે જેમ કે 1.25 શેર હોવો જોઈએ. કેળા, ઘી, દૂધ, ઘઉં, ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ અને ખાંડ અથવા ગોળનો ભોગ ધરાવવો જોઈએ. આ બધી વસ્તુઓ પ્રમાણમાં સવાયાના હિસાબે લેવી જોઈએ અને બધી વસ્તુને એકત્ર કરીને અર્પણ કરવી જોઈએ. ત્યાર પછી ઘરના લોકોની સાથે કથા સાંભળીને બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન પ્રસાદ કરાવીને પોતાના બંધુ બાંધવો સાથે ભક્તિપૂર્વક સ્વયં પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. ત્યાર પછી સ્તુતિ કરીને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા રહીને ઘેરે જવું જોઈએ. આ પ્રમાણે કરવાથી મનુષ્ય અવશ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત થશે. વિશેષ કરીને આ કલિયુગમાં તો સત્યનારાયણ વ્રત સિવાય પૃથ્વી પર અભીષ્ટ સિદ્ધિનો બીજો કોઈ ઉપાય નથી. પૂર્વકાળમાં એક બ્રાહ્મણ આ વ્રત કરીને કૃતકૃત્ય થઈ ગયા હતા. હવે તેમની કથા કહું છું. કાશીપુર ગામમાં એક નિર્ધન બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ભૂખ તૃષાથી વ્યાકુળ થઈને સદા પૃથ્વી પર ભટક્યા કરતા હતા. બ્રાહ્મણને દુઃખી જોઈને બ્રાહ્મણ પ્રિય ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને તેમની પાસે આવ્યા અને તેમણે આદર સાથે પૂછ્યું, બ્રાહ્મણ દેવતા, તમે શા માટે દુઃખી થઈને આ પૃથ્વી પર ભટકી રહ્યા છો? જો તમને યોગ્ય લાગે તો બધી વાત મને કહો, હું સાંભળવા ઈચ્છું છું. તો બ્રાહ્મણ કહે છે, હું બહુ ગરીબ છું અને ભીખ માંગવા માટે જ આ પ્રમાણે ભટકતો રહું છું. તમે કોઈ ઉપાય જાણતા હો તો હે પ્રભુ, કૃપાપૂર્વક મને કહો. તો વૃદ્ધ બ્રાહ્મણ કહે છે, સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અભીષ્ટ ફળ આપે છે. દ્વિજ શ્રેષ્ઠ, તમે સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરો. મનુષ્ય આ વ્રત કરીને સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. શ્રી ભગવાન કહે છે, વૃદ્ધ બનેલા સત્યનારાયણ બ્રાહ્મણને આદરપૂર્વક વ્રતની પૂરી વિધિ બતાવીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી તે બ્રાહ્મણ મનમાં ને મનમાં ભગવાનનું ચિંતન કરતા કરતા ઘરે આવ્યા. તેમણે માન્યું કે નારાયણે જ મને આ વ્રત બતાવ્યું છે, તેથી હું આ વ્રત કરીશ. બ્રાહ્મણ આ જ વિચાર કરતા રહ્યા. તેમને રાત્રે નિંદ્રા ન આવી. સવારે ઉઠતા જ હું સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને બ્રાહ્મણ ભિક્ષા માટે ગયા. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં પ્રચુર દ્રવ્યની પ્રાપ્તિ થઈ. તેના દ્વારા તેમણે બંધુ બાંધવોની સાથે સત્યનારાયણનું વ્રત કર્યું અને તે વ્રતના પ્રભાવથી
તે શ્રેષ્ઠ બ્રાહ્મણ સમસ્ત દુઃખોથી છૂટીને સંપૂર્ણ સંપત્તિથી સંપન્ન થઈ ગયા. ત્યારથી તેઓ દર મહિને સત્યનારાયણનું વ્રત કરવા લાગ્યા. શ્રી ભગવાન કહે છે, તે ઉત્તમ બ્રાહ્મણ વૃદ્ધ રૂપધારી નારાયણ દ્વારા વ્રતને જાણીને બધા પાપોથી મુક્ત થઈ ગયા અને તેમને દુર્લભ મોક્ષ પ્રાપ્તિ કરી. નારદ, જે સમયે આ પૃથ્વી પર આ વ્રતનો પ્રચાર થશે તે સમયે મનુષ્યોના સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે. સૂતજી કહે છે, બ્રાહ્મણો, નારાયણે મહાત્મા નારદને જેવું કહ્યું હતું બરાબર તેવું જ મેં તમને કહી દીધું. હવે બીજું શું કહું? તો ઋષિઓ પૂછે છે, આ પછી પૃથ્વી પર આ વ્રતનું અનુષ્ઠાન કોણે કર્યું હતું? હે મુનિ, આ બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ. આ વ્રત પ્રત્યે અમારા મનમાં બહુ શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. તો સૂતજી કહે છે, એ પછી આ વ્રત પૃથ્વી પર કોણે કર્યું હતું તે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના બંધુ બાંધવો સાથે પોતાના વૈભવને અનુરૂપ વ્રત કરી રહ્યા હતા. એ જ સમયે ત્યાં એક કઠિયારો આવ્યો. તે કઠિયારાએ લાકડાનો ભારો બહાર મૂકીને તે બ્રાહ્મણના ઘરમાં ગયો. તે સમયે તે તૃષાથી વ્યાકુળ હતો. તેણે બ્રાહ્મણને કાર્યમાં વ્યસ્ત જોઈને પ્રણામ કરીને પૂછ્યું, મહારાજ, તમે આ શું કરી રહ્યા છો? તો બ્રાહ્મણે કહ્યું, આ સત્યનારાયણ વ્રત છે. આ વ્રત દુઃખ દારિદ્ર્યનો નાશ કરે છે, સર્વ પ્રકારની ઈચ્છિત વસ્તુઓ આપે છે અને પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ કરે છે. આ વ્રતના પ્રભાવથી જ મને ધન ધાન્ય વગેરે મહાન સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણની આ વાત સાંભળી કઠિયારાને બહુ હર્ષ થયો. તેણે પાણી પીધું અને પ્રસાદ લઈને સ્થિર મને સત્યનારાયણ દેવનું ચિંતન કરતા રહીને તેણે મનમાં એવો સંકલ્પ કર્યો કે આજે આ લાકડા વેચાતા જે પૈસા મળશે તેનાથી હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ. આ પ્રમાણે મનમાં વિચાર કરીને તે લાકડાનો ભારો માથા પર મૂકીને નગરમાં ધનવાન લોકોના રમણીય સ્થાન પર ગયો. આજે કઠિયારાને લાકડાની કિંમત 2 ગણી મળી. તે બહુ પ્રસન્ન થઈ ગયો. તે પાકેલા કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ બધી વસ્તુઓ સવાયા હિસાબે લઈને ઘરે આવ્યો. ત્યાર પછી બંધુ બાંધવોને નિમંત્રિત કરીને તેણે વિધિપૂર્વક વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તે કઠિયારો ધન અને પુત્રથી સંપન્ન થઈ ગયો તથા આ લોકમાં સુખ ભોગવીને અંતમાં સત્યલોકને પ્રાપ્ત થયો. સૂતજી કહે છે, એક ઘટના બીજી કહું છું, સાંભળો. પૂર્વકાળમાં ઉલ્કામુખ નામે એક જીતેન્દ્રિય સત્યવાદી પ્રબળ પરાક્રમી રાજા હતા. તે બુદ્ધિમાન રાજા દરરોજ ભગવાનના મંદિરમાં જતા અને ધન આપીને બ્રાહ્મણોને સંતુષ્ટ કરતા હતા. તેમની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે કમળમુખી, પ્રમુગ્ધા અને પતિપરાયણા સતી હતી. રાજા રાણીની સાથે સમુદ્ર કિનારે જઈને સત્યનારાયણ વ્રત કરતા રહેતા હતા. એક દિવસ રાજા જ્યારે વ્રત કરી રહ્યા હતા તે સમયે એક સાધુ નામનો વણિક ત્યાં આવ્યો. તે વેપાર માટે વિવિધ પ્રકારના રત્નો વગેરે પદાર્થો નૌકામાં ભરીને લાવ્યો હતો. વણિક સમુદ્ર કિનારે નાવને ઊભી રાખીને તટ પર આવ્યો અને વ્રત કરી રહેલા રાજાને જોઈને તેણે વિનયપૂર્વક પૂછ્યું. સાધુએ કહ્યું, રાજન,
ભક્તિયુક્ત ચિત્તે તમે આ કોનું અનુષ્ઠાન કરી રહ્યા છો? મારી આ વિશે જાણવાની ઈચ્છા છે, તેથી તમે સમજાવીને કહો. તો રાજા કહે છે, સાધો, હું મારા બંધુ બાંધવોની સાથે અતુલ તેજસ્વી ભગવાન વિષ્ણુની પૂજા કરી રહ્યો છું. મારું આ વ્રત પુત્ર વગેરેની પ્રાપ્તિ માટે છે. ત્યાર પછી સાધુએ રાજાને આદરપૂર્વક પ્રણામ કરીને કહ્યું, રાજન, આ વ્રતની સાંગોપાંગ વિધિ તમે મને બતાવો, કેમ કે હું પણ આ વ્રત કરીશ. મારે પણ સંતાન નથી. આ વ્રતથી અવશ્ય મને સંતાનની પ્રાપ્તિ થશે એવી મને શ્રદ્ધા છે. આટલું કહીને વણિકે તે રાજાને વ્રતની વિધિ સારી રીતે પૂછીને ત્યાંથી પ્રસ્થાન કર્યું અને પોતાના વ્યાપારનું કામ પૂરું કરીને તે આનંદ સાથે ઘેરે આવ્યો. થોડા દિવસો બાદ તેમની પતિવ્રતા પત્ની ગર્ભવતી થઈ અને યથા સમયે તેણે એક અત્યંત સુંદર કન્યાનો જન્મ આપ્યો. કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વધવા લાગી. વણિકે તેના જાત કર્માદિ સંસ્કાર કરાવી તેનું નામ કલાવતી રાખ્યું. ત્યાર પછી વણિક પત્ની લીલાવતીએ મધુર વાણીમાં પતિને કહ્યું, સ્વામી, તમે પહેલાં જે સત્યનારાયણ વ્રત કરવાની પ્રતિજ્ઞા કરી હતી તેને હવે પૂરી કેમ કરતા નથી? સાધુએ જવાબ આપ્યો, પ્રિયે, હું કલાવતીના લગ્ન સમયે સત્યનારાયણનું વ્રત કરીશ. પત્નીને આ પ્રમાણે આશ્વાસન આપીને સાધુ વણિક સમુદ્રના તટ પર ચાલ્યો ગયો. આ બાજુ પિતાના ઘરમાં કલાવતી મોટી થવા લાગી. ત્યાર પછી ધર્મને જાણનારા પિતાએ જ્યારે પોતાની પુત્રીને લગ્ન કરાવવા યોગ્ય જોઈ ત્યારે પોતાના બંધુ બાંધવો સાથે પરામર્શ કરીને સાધુએ વર શોધવા માટે દૂતને મોકલ્યો. દૂત સાધુના આદેશથી કાંચન નગરમાં ગયો અને ત્યાં કલાવતીને યોગ્ય એક ઉત્તમ વરની શોધ કરીને ત્યાંથી તે વણિક પુત્રને સાથે લઈને પાછો આવ્યો. સાધુ વણિક તે સુંદર અને સદ્ગુણ વણિક કુમારને જોઈને બહુ પ્રસન્ન થયા અને પોતાના જાતિ બંધુઓ સાથે મળીને પ્રસન્નતાપૂર્વક યથાવિધિ પોતાની કન્યાને તેણે અર્પણ કરી દીધી. દુર્ભાગ્યવશ કલાવતીના લગ્ન સમયે પણ વણિક તે ઉત્તમ વ્રતની વાત ભૂલી ગયા. તેથી ભગવાન તેના પર રૂષ્ટ થઈ ગયા. થોડા દિવસ પછી તે વ્યાપારમાં નિપુણ વણિક પોતાના શ્રીમાન જમાઈને લઈને વેપાર માટે બહાર ગયો અને રાજા ચંદ્રકેતુના રાજ્યમાં સમુદ્રની સમીપ રમણી રત્નસાગર નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં તે પોતાના વેપાર કરવા લાગ્યો. તે સમયે પ્રભુ સત્યનારાયણે સાધુને મિથ્યાવાદી સમજીને તેને શાપ આપીને કહ્યું, આજથી થોડા દિવસોમાં અહીં તમે મહાન સંકટને પ્રાપ્ત થશો. બીજી બાજુ તે જ દિવસે એક ચોરે રાજાના ખજાનામાં ચોરી કરી. ચોર ધન લઈને સાધુના મકાનની બાજુના રસ્તા પરથી જઈ રહ્યો હતો. તેણે પાછળ વળીને જોયું. રાજાના દૂત તેની પાછળ પાછળ દોડતા આવી રહ્યા હતા. તે ડરી ગયો અને ચોરેલા ધનને ત્યાં જ મૂકીને ભાગી ગયો. દૂતોએ જઈને જોયું, સાધુ વણિકના ઘર પાસે રાજાનું ધન પડ્યું છે. ત્યારે તેમણે જમાઈની સાથે સાધુ વણિકને પકડી લીધો અને તેમને બાંધીને પ્રસન્ન મનથી રાજાની પાસે લઈ ગયા અને કહ્યું, પ્રભુ, બંને ચોર પકડાઈ ગયા છે. એમને જુઓ અને આજ્ઞા કરો કે એમને શી સજા કરવી. ત્યાર પછી
રાજાની આજ્ઞાથી દૂતોએ બંને વણિકોને બાંધીને કઠોર કારાગૃહમાં નાખી દીધા. તે સમયે તેમના વિશે કોઈ વિચાર કરવામાં ન આવ્યો. તે બંનેએ ઘણું ઘણું કહ્યું, પરંતુ સત્યનારાયણ દેવની માયાથી કોઈએ તેમની એક વાત પણ ન સાંભળી. ત્યાર પછી રાજા ચંદ્રકેતુએ તેમની સંપૂર્ણ ધન સંપત્તિ છીનવી લીધી. આ બાજુ સત્યદેવના શાપથી ઘરમાં લીલાવતી અને કલાવતી પર દુઃખ તૂટી પડ્યું. ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોરો લૂંટી ગયા. લીલાવતી માનસિક અને શારીરિક વ્યાધિથી તથા ભૂખ તૃષાથી વ્યતીત થઈને અન્નના કણકણની ચિંતામાં નગરમાં ભટકવા લાગી. એ જ પ્રમાણે કલાવતી પણ પ્રતિદિન અન્ન માટે ભટકવા લાગી. એક દિવસ ભૂખથી વ્યાકુળ કલાવતી ઘરેથી નીકળીને કોઈ બ્રાહ્મણના ઘરે ગઈ. તેણે જોયું ત્યાં સત્યનારાયણનું વ્રત થઈ રહ્યું હતું. તે ત્યાં બેસી ગઈ અને કથા સાંભળીને તેણે ભગવાન પાસે મનોરથની પૂર્તિ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ પ્રસાદ લઈને મોડી રાત્રે તે પોતાના ઘરે પહોંચી. લીલાવતીએ કન્યાને બહુ ઠપકો આપતા કહ્યું, બેટી, તું આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કહે છે, માતા, બ્રાહ્મણને ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત હતું. હું તે જોઈ રહી હતી. સત્યનારાયણનું વ્રત મનોરથોને પૂર્ણ કરનારું છે. કન્યાની આ વાત સાંભળીને લીલાવતી વ્રત કરવા તૈયાર થઈ અને તે સાધ્વી સાધુ પત્નીએ પોતાના સુહૃદ બંધુઓ સાથે સત્યનારાયણનું વ્રત કર્યું. મારા સ્વામી અને જમાઈ શીઘ્ર ઘેરે આવે. સત્યનારાયણ દેવ પાસે તેણે વારંવાર આવી પ્રાર્થના કરી અને કહ્યું, પ્રભુ, મારા પતિ અને જમાઈનો અપરાધ ક્ષમા કરો. વણિક પત્નીના વ્રતથી પ્રભુ સત્યનારાયણ પ્રસન્ન થઈ ગયા અને તેમણે રાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, રાજન, સવાર થતાં જ બંને વણિકોને છોડી દેજો અને તેમનું જે ધન લઈ લીધું છે તેનાથી 2 ગણું તેમને આપી દેજો. અન્યથા હું રાજ્ય, ધન અને પુત્ર સાથે તમારો વિનાશ કરી દઈશ. રાજાને આ પ્રમાણે કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પ્રાતઃકાળ થતાં જ રાજા સભામાં ગયા અને સ્વજનોની સાથે ત્યાં બેસીને તેમણે દૂતોને આજ્ઞા આપી કે હમણાં જ જઈને બંને વણિકોને કેદમાંથી છોડી દો. રાજાની આજ્ઞા મળતા દૂતોએ બંને મહાજનોને મુક્ત કરી દીધા અને તેમની સાથે લાવીને વિનયપૂર્વક રાજાને કહ્યું, બંને વણિકોની હાથકડી બેડી ખોલીને અમે એમને અહીં લઈ આવ્યા છીએ. એ જ સમયે તે બંનેના મનમાં પૂર્વની વાતનું સ્મરણ થયું અને ભગવાન સત્યનારાયણના મહિમાને યાદ કરીને તેઓ વિસ્મિત અને ભય વિહ્વળ થઈ ગયા. તેમણે રાજા ચંદ્રકેતુને પ્રણામ કર્યા. રાજાએ પણ તેમને જોઈને આદરપૂર્વક કહ્યું, દેવની ઈચ્છાથી તમારે આ મહાન દુઃખ ભોગવવું પડ્યું છે. હવે તમને કોઈ ભય નથી. તમે મુક્ત છો. જાઓ, ક્ષૌર કરાવી લો. ત્યાર પછી રાજા ચંદ્રકેતુએ સુવર્ણ અને રત્નના અલંકારો દ્વારા બંને વણિકોને અલંકૃત કર્યા. બહુ જ મીઠી વાણી દ્વારા તેમને સાંત્વના આપી અને હરી લીધેલા ધનથી 2 ગણું ધન આપીને તેમણે કહ્યું, સાધુ, પોતાના ઘરે જાઓ. સાધુએ રાજાને પ્રણામ કરીને કહ્યું, તમારી કૃપાથી જ હું ઘરે જવા સમર્થ થઈ શક્યો છું. તે સમયે સાધુએ મંગલાચાર કરીને યાત્રા કરી
બ્રાહ્મણોને ધનનું દાન આપ્યું અને પોતાના નગર તરફ પ્રસ્થાન કર્યું. થોડેક દૂર આગળ ગયા પછી પ્રભુ સત્યનારાયણે દંડી સાધુના વેશમાં આવીને તેમણે પૂછ્યું, આ તમારી નાવમાં શું છે? ત્યારે મહાજને ઉન્મત્ત થઈને બહુ જ અનાદરપૂર્વક હાંસી ઉઠાવીને કહ્યું, દંડી, શા માટે પૂછો છો? તમારે રૂપિયા જોઈએ છે? પરંતુ મારી નાવમાં તો વેલા પાંદડા ભરેલા છે. દંડી વેશમાં આવેલા સત્યનારાયણ ભગવાને સાધુનું નિષ્ઠુર વચન સાંભળીને કહ્યું, તમારું વચન સત્ય થાવો, સત્ય થાવો. અને આમ કહીને તેઓ ત્યાંથી તરત ચાલ્યા ગયા. દંડીને થોડે દૂર ગયા પછી સાધુ પણ સમુદ્ર કિનારે ગયો અને નિત્ય ક્રિયાદિ કરીને નાવ પર ગયો અને જોયું તો નાવમાં વેલા પાંદડા ભરેલા છે. આ જોઈને તેને ભારે આશ્ચર્ય થયું અને તે મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. થોડી વાર પછી ચેતન આવ્યા પછી તે ભારે ચિંતામાં ડૂબી ગયો. સસરાની આ સ્થિતિ જોઈને જમાઈએ તેમને કહ્યું, તમે શા માટે દુઃખી થાવ છો? આ બધું દંડીના શાપનું ફળ છે. તેઓ સર્વ કંઈ કરવામાં સમર્થ છે. તેઓ જ કરતા હરતા છે, એમાં કોઈ સંદેહ નથી. આપણે તેમના શરણે જઈએ તો આપણો મનોરથ પૂરો થઈ જશે. જમાઈની આ વાત સાંભળીને સાધુ દોડીને દંડી પાસે પહોંચ્યો અને તેમને દર્શન કરીને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરીને કહ્યું, હું બહુ દુરાત્મા છું. તમારી માયાથી મુગ્ધ થઈને મેં જે કંઈ કહ્યું છે તેના માટે ક્ષમા કરો. મેં તમારી સામે અર્થહીન શબ્દનો પ્રયોગ કર્યો છે. હે નાથ, મને એ માટે ક્ષમા કરો. ક્ષમા સાધુનું ધન છે. સાધુ તો બીજાઓના ઉપકારમાં જ લાગેલો રહે છે. આમ કહીને શોકગ્રસ્ત વણિક વારંવાર પ્રણામ કરવા લાગ્યો અને રડવા લાગ્યો. સાધુ વણિકને વિલાપ કરતો જોઈને દંડીએ કહ્યું, રડો નહીં, મારી વાત સાંભળો. દુર્મતે, તમે મારું અપમાન કરીને મારી પૂજાથી વિમુખ થઈ ગયા હતા. તેના જ ફળ સ્વરૂપ વારંવાર દુઃખને પ્રાપ્ત થાવો છો. ભગવાનના આ પ્રકારના વચનોને સાંભળીને સાધુએ ભગવાનની સ્તુતિ કરી અને સાધુ કહે છે, પ્રભુ, બ્રહ્મા વગેરે સ્વર્ગવાસી દેવતાઓ પણ આપની માયાથી મોહિત થઈને આપના આશ્ચર્યમય રૂપ અને ગુણોને જાણી શકતા નથી. હું પણ આપની માયાથી મુગ્ન છું. તેથી આપને કઈ રીતે જાણી શકું? આપ પ્રસન્ન થાવો. હું મારા વૈભવ અનુસાર આપની પૂજા કરીશ. હું આપનો શરણાગત છું. મને પુત્ર અને વિત્ત આપો. મારી રક્ષા કરો. સાધુના આ પ્રકારના ભક્તિપૂર્ણ વચનોને સાંભળીને ભગવાન જનાર્દન પરિતુષ્ટ થઈ ગયા અને સાધુને ઈચ્છિત વરદાન આપીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી સાધુએ નાવ પર ચડીને જોયું તો નાવ રત્નો વગેરેથી ભરેલી છે. સત્યદેવની દયાથી મને વાંછિત ફળ મળી ગયું. આમ કહીને સાધુએ પોતાના મિત્રો સાથે વિધિવત સત્યનારાયણની પૂજા કરી અને બહુ જ હર્ષપૂર્વક પોતાના નગર તરફની યાત્રા આરંભ કરી. નૌકા અતિ વેગથી ચાલવા લાગી. બંને પોતાના નગરમાં આવી પહોંચ્યા. સાધુએ જમાઈને કહ્યું, વત્સ, આ જુઓ, મારું નગર દેખાઈ રહ્યું છે. ત્યાર પછી સાધુએ પોતાના ધનના રક્ષક દૂતને નગરમાં મોકલ્યો. દૂતે સાધુની પત્ની લીલાવતી પાસે જઈને હાથ જોડીને પ્રણામ કરતા કહ્યું,
તમારા પતિદેવ વિવિધ પ્રકારના ધન રત્નો સાથે પોતાના જમાઈ અને સુહૃદ મિત્રોની સાથે આવી રહ્યા છે. સાધ્વી વણિક પત્ની દૂતના મુખેથી સ્વામી અને જમાઈના આવવાના સમાચાર સાંભળીને બહુ ખુશ થઈ અને સત્યદેવની પૂજા કરી. તેણે પોતાની પુત્રીને કહ્યું, હું પતિની અગવાની લેવા માટે સામે કરવા જાઉં છું. તું પણ મારી સાથે ચાલ. માતાની વાત સાંભળીને કલાવતીએ સત્યનારાયણનું વ્રત કર્યું, પરંતુ પ્રસાદ લીધા વિના તે પતિના દર્શન માટે ચાલવા લાગી. આથી સત્યનારાયણ દેવ રૂષ્ટ થઈ ગયા. ધન રત્ન અને જમાઈ સાથે નૌકા જળમાં અદૃશ્ય થઈ ગઈ. કલાવતીએ જ્યારે પતિને ન જોયો ત્યારે તે શોકથી અત્યંત વ્યાકુળ થઈને રડતી રડતી જમીન પર પડી ગઈ. તે પોતાનો પતિ અને નાવને ન જોવાથી અત્યંત શોકાતુર હતી. કન્યાની આ દશાને જોઈને સાધુ બહુ ડરી ગયો. તે વિચારવા લાગ્યો કે આ કેવું આશ્ચર્ય છે. નાવિકો પણ બહુ ચિંતા કરવા લાગ્યા. આ બધું જોઈને પતિવ્રતા લીલાવતીએ અત્યંત દુઃખથી વિહ્વળ થઈને વિલાપ કરતા સ્વામીને કહ્યું, મેં હમણાં જ તો જમાઈને જોયા હતા. ક્ષણવારમાં જમાઈ નૌકા સાથે અદૃશ્ય થઈ ગયા. હવે તે ક્યાંય દેખાતા નથી. સમજાતું નથી કયા દેવતાએ તેમનું આ રીતે હરણ કરી લીધું છે. શું તમે ભગવાન સત્યદેવના પ્રભાવને જાણતા નથી? લીલાવતી આ પ્રમાણે કહીને વિલાપ કરવા લાગી. તેની સાથે બધા બંધુ બાંધવો પણ રડવા લાગ્યા. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં લઈને રુદન કરવા લાગી. કન્યા કલાવતીએ સ્વામીને ડૂબી ગયેલા જાણીને દુઃખિત હૃદયે પતિની પાદુકાઓ લઈને સતી થવાનો નિશ્ચય કર્યો. ધર્મને જાણનાર સાધુ વણિક કન્યાની આ સ્થિતિ જોઈને પોતાની પત્ની સાથે શોકથી અત્યંત વ્યાકુળ થઈ ગયો અને તેણે મનમાં વિચાર્યું, અવશ્ય સત્યદેવની માયા દ્વારા જ મારા જમાઈનું હરણ થયું છે. હું મારા વૈભવ અનુસાર ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. સાધુએ ત્યાં બધા લોકોને બોલાવીને આ વાત કહી અને પોતાનો મનોરથ વ્યક્ત કરીને પૃથ્વી પર દંડની જેમ પડીને વારંવાર ભગવાન સત્યદેવને પ્રણામ કરવા લાગ્યો. તેથી સત્યદેવ પ્રસન્ન થઈ ગયા. તેમણે આકાશવાણી દ્વારા સાધુને કહ્યું, સાધો, તમારી કન્યા મારા પ્રસાદનો તિરસ્કાર કરીને પતિને જોવા માટે આવી ગઈ. તેથી તેનો પતિ અદૃશ્ય થઈ ગયો. હવે તમે ઘરે જઈ પ્રસાદ લઈને પાછી આવશે ત્યારે તેને સ્વામીના દર્શન કરી શકશે. એમાં કોઈ સંશય નથી. વણિક પુત્રી કલાવતીએ ગગન મંડળથી આ પ્રાણદાન કરનારી વાણી સાંભળી અને સાંભળીને તરત જ તે ઘેરે ચાલી ગઈ. ત્યાં જઈને તેણે પ્રસાદ લીધો. ત્યાર પછી જ્યારે તે પાછી આવી ત્યારે તેણે પતિને, નાવને અને સમસ્ત બંધુઓને જોઈને અત્યંત સુખી થઈ. તેણે પિતાને કહ્યું, પિતાજી, આવો, આપણે બધા ઘરે જઈએ. હવે વિલંબ કેમ કરી રહ્યા છો? કન્યાની આ વાત સાંભળીને વણિક પ્રસન્ન થઈ ગયો અને વિધિ વિધાન સાથે ભગવાન સત્યનારાયણની પૂજા કરીને ધન રત્ન અને બંધુઓ સાથે તે પોતાના ઘરે પહોંચ્યો. ત્યારબાદ દરેક સંક્રાંતિ અને પૂર્ણિમાના દિવસે યથાવિધિ સત્યનારાયણની પૂજા કરતો રહીને તે આ લોકમાં સુખી થઈને અંતમાં સત્યપુરને પ્રાપ્ત થઈ ગયો. સૂતજી કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, એક બીજું ઉપાખ્યાન સાંભળો. પૂર્વકાળમાં વંશધ્વજ નામના એક પ્રજાપાલનમાં તત્પર રાજા હતા.
તેમણે સત્યદેવના પ્રસાદનો પરિત્યાગ કર્યો હતો, તેથી તેઓ દુઃખોને પ્રાપ્ત થયા. એક દિવસ રાજાએ વનમાં જઈને વિવિધ પ્રકારના મૃગોનો શિકાર કર્યો. પછી જ્યારે વિશ્રામ માટે વડના વૃક્ષ નીચે આવ્યા, ત્યારે તેમણે જોયું ગોવાળો બહુ સંતુષ્ટ મનથી મિત્રોની સાથે ભક્તિપૂર્વક સત્યનારાયણ દેવની પૂજા કરી રહ્યા છે. રાજાએ સત્યનારાયણની પૂજા થાય છે તે જોયું, પરંતુ અહંકારના કારણે ન તો તે ત્યાં ગયો અને ન પ્રણામ પણ કર્યા. ગોવાળો રાજા પાસે પ્રસાદ મૂકી આવ્યા અને પૂજાના સ્થાન પર આવીને પ્રસાદ લઈને પોતાના ઘરે ચાલ્યા ગયા. રાજાએ પ્રસાદ ન લીધો, તેથી તેઓ દુઃખમાં પડી ગયા. તેમના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્ય વગેરે સમસ્ત સંપત્તિ નષ્ટ થઈ ગઈ. ત્યારે તેમણે વિચાર્યું, સત્યદેવે જ આ મારું બધું નષ્ટ કરી દીધું છે. તેથી તે સ્થાન પર ગયો. ગોવાળો પૂજા કરી રહ્યા હતા. હું ત્યાં જઈશ. રાજાએ મનમાં આવો નિશ્ચય કર્યો અને ગોવાળો પાસે જઈને તેમની સાથે શ્રદ્ધા ભક્તિપૂર્વક યથાવિધિ સત્યનારાયણ દેવની પૂજા કરી. ત્યારે સત્યદેવની કૃપાથી તેઓ ધન પુત્રાદિથી સંપન્ન થઈ ગયા અને આ લોકમાં સુખ ભોગવીને અંતમાં વિષ્ણુ લોકમાં જઈ પહોંચ્યા. જે મનુષ્ય આ પરમ દુર્લભ સત્યનારાયણ વ્રતનું અનુષ્ઠાન કરે છે, ભક્તિ મુક્તિદાયીની આ પવિત્ર કથાનું શ્રવણ કરે છે, તે ભગવાન સત્યદેવની કૃપાથી ધન ધાન્ય વગેરે સમૃદ્ધિને પ્રાપ્ત થાય છે. આ વ્રતના પ્રભાવથી દરિદ્રને ધન મળે છે, બંધનમાં પડેલો બંધન મુક્ત થાય છે, ભયભીત ભયમુક્ત થાય છે અને મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ફળ પ્રાપ્ત કરીને અંતે સત્યપુરમાં જાય છે. આ સત્ય છે, એમાં સંદેહ નથી. સૂતજી કહે છે, બ્રાહ્મણો, તમને મેં શ્રી સત્યનારાયણ વ્રત સંભળાવ્યું. આ વ્રતનું આચરણ કરીને મનુષ્ય બધા દુઃખોથી છૂટી જાય છે. વિશેષતઃ કળીકાળમાં સત્ય પૂજા મહાન ફળદાયી છે. આ દેવને કોઈ સત્યનારાયણ કહે છે અને કોઈ સત્યદેવ કહે છે. એ વિવિધ રૂપ ધારણ કરીને દરેકના મનોરથ પૂર્ણ કરે છે. આ સનાતન સત્યદેવ કળિયુગમાં સત્યવ્રત રૂપે અવતરણી થશે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે મનુષ્ય નિત્ય આનું પઠન અથવા શ્રવણ કરે છે, સત્યદેવના પ્રસાદથી તેના સંપૂર્ણ પાપો નષ્ટ થઈ જાય છે. તો અહીંયા શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતકથા સંપૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.